જો ગાઈસ સવાર 7 વાગ્યામાં ઉઠીને અમારા બચ્ચા પાર્ટી જો પુલમાં પડી છે નાહવા માટે. हाय जिया जैनी, अभी हाल उठी बेटा हूँ. હા યાર નહીં જો કોવલમથી આજે નીકળી જઈશું. અત્યારે અમે નીકળીએ છીએ. હવે ક્યાં જવાનું ગાડી આપણે? અને જો બધા નીકળી ગયા છે. અમારો સામાન લોડ થઈ રહ્યો છે બહાર ગાડીમાં. જો અને હવે અમે કામની ટ્રેન છે પણ અત્યારે સાઇટ સીન કરવાના છે 3-4, એટલે ત્યાં નીકળીએ છીએ અમે. જો ગાઈસ આપણે પહોંચી ગયા છે પદ્મનાથમ મંદિર. કેરલામાં આવ્યું છે, જેના 6 દરવાજા છે ને એમાં એક નથી ખુલ્યો અને 5 ખુલ્યા છે એ વાળું આ મંદિર છે. અને અહીંયા કમ્પલસરી એવું કે લેડીઝને સાડી અને જેન્ટ્સને ધોતી પહેરવાની હોય છે. હવે ખબર નહીં, જોઈએ અંદર જઈ શું છે. આ કેરલામાં આવેલું પદ્મનાથમ મંદિર ભગવાન વિષ્ણુનું મંદિર છે. આખા ભગવાન જે સૂતેલી મુદ્રામાં હોય ને એવી રીતે છે. અંદરથી ફોટોગ્રાફી નથી કરાવી એટલે અહીંયા બહારથી કરીએ છીએ. વિષ્ણુ ભગવાનનું મંદિર છે, બહુ સરસ છે. જે પેલા કહે છે ને 6 દરવાજા છે ને એક બંધ છે ને એ વાળું મંદિર. અને એ છે ને ભૂગર્ભમાં છે એ દરવાજા, એટલે ત્યાં કોઈને પબ્લિકને જવા દેતા નથી. બાકી મંદિર બહુ સરસ હતું. અંદર ભગવાન સૂતેલા, ખાસી મોટી મૂર્તિને મસ્ત વિષ્ણુ ભગવાનનું મંદિર છે. પદ્મનાથમ મંદિર બહુ સરસ હતું. અમે દર્શન કરીને આવ્યા. ભીડ બી બહુ એટલી નહોતી, જો કે હવે બંધ કરવાનો ટાઈમ થયો હતો ને એટલા માટે. જો મંદિરની જોડે છે ને માર્કેટ છે. સુરત માર્કેટ બી છે અહીંયા અને ગુજરાત માર્કેટ બી છે. અહીંયા બધું મળે છે. વન ટાઈપ ઓફ આપણે લાલ દરવાજા જેવું છે. કપડા માર્કેટ ને એવું બધું. કારણ કે અમારી પાસે હજી ટાઈમ છે. અમારા ટ્રેનનો ટાઈમ લેટ છે હજી, એટલે અમે બધું ખરીદી કરવા લેવાનું કંઈ નથી, ખાલી જોવા માટે નીકળ્યા છે. જો ગાય સાડીની ડિપાર્ટમેન્ટમાં આવ્યા છે અમે. સાડીની છે, સાડીનું ડિપાર્ટમેન્ટ છે. બહુ જ બધી સાડીઓ સરસ સરસ છે. સાડીઓની છે બધી. જો ગાઈસ લોટરી દુકાન છે. અહીંયા લોટરી ટિકિટ મળે છે 50 નીચે સસ્તા. લોટરી ટિકિટ છે. કિસमें से लेना પણ પછી ઓનલાઈન દેખાતું હોય તો લેજો જીજુ. કે છે ને આ QR કોડ આપ્યો છે. પણ કેમાં જોવાનું? ગૂગલમાં? ના, QR કોડ સ્કેન કરી લો, રિઝલ્ટ પેજ આવે ને. પણ શેમાં સ્કેન કરવાનો છે? જો આપણે એક લીધી. કિધર ચેક કરના રિઝલ્ટ? અહીંયા ઉપર વેબસાઇટ બતાવી છે ને, આ www.kerala.com ઉપર. ઉભા રહો આપો. જો આપણે લોટરી ટિકિટ લીધી, હમણાં 1 કલાક પછી એનો ડ્રો છે. મેં તો પહેલેથી જ ના પાડી હતી. મેં તો કીધું તું મારે સેવા કરવાની. મેં તો કીધેલું જ રાત્રે જ કે મારે સેવા કરવાની, હું સવાર નહીં આવું. તમે બહુ હેરાન કરી કે બોલતા જ નહીં મને કે હમણાં ટ્રેનમાં બેસા ત્યારે પટેલની જબાન. જાડિયા પણ એમ કે આજે માસીની જાડિયા ગયા તો ખરી. જો પાછા ટ્રેનમાં બેસી ગયા બધા. ચડસા ઉપર છે. જો હાય જીયા. બસ તો પછી બોલ. આજે મામા ઉપર બહુ પ્રેમ આવી ગયો જૈની ને. તમે હા કીધી પણ કઈ વાત નહીં. બધા પાછા હવે બેંગ્લોર, બેક ટુ બેંગ્લોર. કેમ કઈ વસ્તુ ની હા પાડું? કેમ એવું બોલે તું? હા તો બરાબર જ છે ને. તો જે માનવ તો કઈ વસ્તુ ની તન ના આઈ એગ્રી વિથ જઈ. બાય. મેં તને કઈ વસ્તુ ના પાડી તું કે મેં તને કઈ વસ્તુ ઊંઘી ગયો જડ્યા. જડું તને નહીં ખાવું? એટલા ડિસ્ટન્સ પર છે ઘરથી. આ લાઈક તો ઘર સુઈ જાય. ઊંઘાઈ છે. તાતે બી4 આઈડી પર 4 પીપલ ને તમે ટ્રાન્સફર કરી દો. ટ્રેનમાંથી મસ્ત બેઠો છે. જતું રહ્યું. ટોટલ પાછા આપણે બેંગ્લોર આવી ગયા સવારમાં. અને હું, રોમેશ, જીજાજી ને લાલુભાઈ છે અને મેટ્રોમાં જઈએ છીએ. જે બધાને સામાન અને છોકરાઓને બધા કેબ કરે. ગાઈસ અમે બેંગ્લોર આવી ગયા અને હવે અમે પાછા બહાર જઈએ છીએ એક જગ્યાએ. હું, પિંકી, રોમેશ, કાજલ અને લાલુભાઈ છે. કાજલ અને લાલુભાઈ છે સ્કૂટર ઉપર આવે છે અને અમે રિક્ષામાં જઈએ છીએ.
પાંચેય જણ. છોકરાઓ બધા ઘરે છે, એમને નથી આવવું એટલે 3 રિક્ષામાં જઈએ છીએ અને કાજલ અને લાલુભાઈ છે સ્કૂટર લઈને આવે છે. અને અહીંયા અત્યારે બી 3 વાગે બી બહુ જ ટ્રાફિક છે. પિંકીનો ફ્લેટ છે, ફ્લેટની બહાર જ મેટ્રો છે અને નીચે જો ટ્રાફિક બપોરના 3 વાગે બી આટલો ટ્રાફિક છે. અત્યારે અમે બહાર નીકળે જો કાજલના લાલુભાઈ જાય સ્કૂટર ઉપર આવી રહ્યા. અહીંયા કમ્પલસરી પાછળ બેસવાવાળાને બી હેલ્મેટ પહેરવાનું, નહીં તો મેમો આવી જાય એવું છે. એ બંને હેલ્મેટ પહેર્યું છે. બહુ ટ્રાફિક છે, જોરદાર ટ્રાફિક છે 3 વાગે. અને છે ને વાતાવરણ તો એકદમ આછું જ છે, જો બહુ તડકો નથી એમ. ગરમી છે પણ આપણે એકદમ આછું પાછું વાતાવરણ અને ઓછી ગરમી છે. અમે વિદ્યાર્થી ભવન આવ્યા છીએ. અહીંયા માર્કેટ બહુ જ મસ્ત છે. અહીંયા છે ને શાક માર્કેટ ને બધું છે, પણ છે ને કેરીઓ કેટલી બધી છે. શાક માર્કેટ કરતાં તો છે ને ફૂલ માર્કેટ વધારે લાગે છે. ફૂલોનું બહુ જ છે અહીંયા દાગીના બી મળે છે સોનાના, પણ આપણે નથી ખરીદવાના સોના. પૂજા કોને એની દુકાન છે. પાન કેટલા બધા છે. કેળા, ઇલાયચી, આના ઇલાયચી કેળા કહેવાય છે. ઝીણા કેળા હોય ને એને. જો આયરી પૂજાની ડૂંફો બધી. જો આયરી રેસ્ટોરન્ટ. અમે અહીંયા આવ્યા છે વિદ્યાર્થી ભવન રેસ્ટોરન્ટમાં. અમે અહીંયા વિદ્યાર્થી ભવનમાં આવ્યા છે. 1943 અહીંયા લખેલું છે. જો 4 વાગે આવ્યા છે ને તો બીજું અંદર આખું પેક છે, આખું ભરેલું છે. અમારે વેઇટિંગમાં બેસવું પડ્યું. સાંજે 4 વાગે આવ્યા છે ને તો બી. અને એ છે ને 2 વાગે ખુલે છે, 2 થી 8. મેં કેસરી ભાત મંગાવ્યો છે શીરો, પણ આને કેસરી ભાત કહે છે. સૂજીનો શીરો જ છે. લવિંગ કેવું લાગે છે કાજલ? બીજું કહેવાનું આ ઢોસા મંગાવ્યા છે. ઢોસો છે જાડો પણ મસ્ત ક્રિસ્પી છે અને ચટણી જોડે જ અહીંયા ઢોસો મળે, સાંભાર ના મળે. અંદર શાક છે, સ્ટફિંગ છે, રમત અંદર સ્ટફિંગ છે. મસ્ત પણ જુઓ જાડો કેટલો છે, જબરદસ્ત. આપણે શું કહેવાય આડવો બનાવીએ ને, આડવો એના જેવું પડ છે. નીચેનો આડવો બનાવીએ ને એવું પડ છે. મસ્ત ફૂલ માર્કેટ છે અહીંયા. એટલી સરસ સરસ મસ્ત હાર બનાવજો. આ હાર તો કેટલો મોટો છે, કેટલા ફ્રેશ ફૂલ છે બધા. હું પિંકી છે ને નર્સરીમાં બધા એના કુંડા હતા ને તો પ્લાન્ટ લેવા આવ્યા છે. મેં એના બધા કુંડા સરસ કરી દીધેલા. તો જો મેં તુલસીજી લીધા છે, પછી અમે ચા લીધા છે, અજમો લીધો છે. આ અજમો આવ્યો આગળ સ્કૂટર ઉપર, અજમો લીધો છે. પછી આ ચા લીધા છે અને નાગરવેલના પત્તા લીધા છે. ચા જો નાગરવેલના પત્તા અને उसको कैसे रखेंगे? જો ગાઈસ અમે મસ્ત રેસ્ટોરન્ટમાં આવ્યા છે. મસ્ત છે એનું એન્ટ્રન્સ, બહુ સરસ છે એન્ટ્રન્સ. મસ્ત રેસ્ટોરન્ટ છે, મ્યુઝિક ચાલી રહ્યું છે. જાડુ જીઓ રામેશ્વરમ કાફે છે અહીંયાનું. રામેશ્વરમ કાફે છે અહીંયાનું. રાત્રે કેટલી ભીડ હોય છે 12 વાગે. અમે સવારમાં મેટ્રોમાં જવા નીકળી ગયા છે 3 વાગ્યા. 8:15 વાગી ગયા છે અને અમે હું રોમેશ અને પિંકી અમે 3 જણ છે ને સવારમાં મેટ્રોમાં બહાર જઈએ છીએ. આજે બેંગ્લોરમાં છેલ્લો દિવસ છે. સાંજે આપણી ટ્રેન છે એટલે આપણે સાંજે નીકળી જઈશું.
હું લાલુબેન મમ્મી નીકળી જશે કાજલ અને જીયાજીની રહેશે એટલે આજે સવારમાં છેલ્લા દિવસે બેંગ્લોરમાં અમે ફરી આવીએ એટલે બીજા બધા ગાડીમાં આવશે અને અમે હું રોમેશ પિંકી અમે 3 મેટ્રોમાં જવા માટે નીકળી ગયા છીએ સવારમાં અહીંયા એટલો ટ્રાફિક છે ને અમે ફૂટપાથ પર જાય જો પોલીસ બી છે સવારમાં ટ્રાફિક માટે હજી સવારના વાગ્યા છે 8 તો બી ટ્રાફિક અને ઠંડક તો એટલી સરસ છે ને એમ કે જો કેટલી ગ્રીનરી છે અમે જ્યાં ચાલી રહ્યા છે ને ફૂટપાથ પર એમાં બી કેટલી ગ્રીનરી છે મસ્ત ઠંડક છે સવારમાં જ્યારે આપણે 45 ડિગ્રી ગરમી હોય ત્યારે અહીંયા આગળ એકદમ મસ્ત ઠંડક છે અત્યારે જ્યાં સામે અમે રોડ સાઈડ ચાલી રહ્યા રોડ સાઈડમાં જ કેટલા બધા ઝાડ છે જોવા બહુ જ ગ્રીનરી છે અહીંયા આગળ અહીંયા કાલે બપોરે અમે 3 વાગે નીકળ્યા હતા પરમ દિવસ તો બી જરાય ગરમી નથી લાગી એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ હતું મે મહિનામાં બી ગરમી નહીં જો અહીંયા સવારમાં જો ઇડલી સાંભારના ને એના એની ગાડી ને રેસ્ટોરન્ટ ખુલી જવા આવ્યા રાત્રે 2 વાગે બી અહીંયા નીકળીએ ને તો ઇડલી સાંભાર તમને ખાવા મળે એટલે સાઉથ ઇન્ડિયન બધું ખાવા મળે લારી બી ખુલ્લી હોય રેસ્ટોરન્ટ બી ખુલ્લી હોય ઉડુપી બી ખુલ્લું હોય બધું ખુલ્લું કરવું પડે જયાપ્રકાશનગર જો આપણે આ બસમાં આવ્યા હતા આ ટ્રેનમાં આવ્યા હતા આપણે અહીંયા ઉતરી ગયા છે જસવંતપુર જ્યાં આપણે ટ્રેનમાં બસમાં આવ્યા હતા ને યશવંતપુર ઉતરી ગયા આપણે યશવંતપુર જયપ્રકાશજી બેઠા હતા અને યશવંતપુર ઉતરી જો 8:45 વાગી ગયા છે અને કેટલી ભીડ છે જો આપણે યશવંતપુર ઉતર્યા આપણે ટ્રેનમાં આવ્યા હતા ને જ્યારે બેંગ્લોર ત્યારે અહીંયા જે સામે રેલવે સ્ટેશન છે ત્યાં ઉતર્યા જો આપણે અહીંયા 2 એક્ઝિટ છે કયા એક્ઝિટમાં નીકળવાનું ને ખબર નહીં આપણને એટલે જોઈએ માનવને ફોન કર્યો માનવે કીધું કે આ એક્ઝિટ રેલવે સ્ટેશનવાળા એક્ઝિટમાં નીકળવાનું છે જો આ સામે રેલવે સ્ટેશન છે આપણે અહીંયા ટ્રેનમાં ઉતર્યા હતા રેલવે સ્ટેશન ઉપર સવારમાં અહીંયા આવ્યા છે તાજ યશવંતપુર બેંગ્લોર અહીંયા કોઈ ફેર ચાલી રહ્યો પાછળ સવારમાં મસ્ત બધું બ્રેકફાસ્ટ પહેલી વાર આપણે તો જો કે તાજમાં આવ્યા છે આ ફ્રૂટનું સેક્શન છે બધા ફ્રૂટ અને વેજીટેબલ સલાડ છે બધા આપણે ફ્રૂટ લીધું છે થોડું ટેબલ છે અહીંયા એકદમ પ્રાઇવેટ એરિયા આપ્યો હોય ને એવી રીતે છે અમારું ટેબલ અહીંયા બધા જ્યુસ છે અહીંયા આગળ પાઇનેપલ છે ગ્રેપ છે પાઇનેપલ છે આ ગ્રેપ છે એનાથી પાઇનેપલ લઈ લઈશું આ વોટરમેલન છે મેં પાઇનેપલનો જ્યુસ લઈ લીધો મને પાઇનેપલ વધારે ભાવે છે ને એટલે બ્રેકફાસ્ટમાં ફરીથી આ બધું લઈ લીધું છે અડધું પડધું સાઉથ ઇન્ડિયન છે મેદુવડા છે ભજીયું છે પછી આ બનાના કેક છે આ શું છે ખબર નહીં આ પોંગલ છે તાજમાં આવ્યા
એટલે આટલી પોલીસ બંદોબસ્ત. જો ગાઈસ અત્યારે 12 વાગ્યા ને અમે પાછા હવે ઘરે જઈએ છીએ રાજમાંથી. અને જતી વખતે અમે મેટ્રોમાં ગયા. આ વખતે અત્યારે બધા છીએ. જતી વખતે 3 જણ હતા, અત્યારે અમે બધા છીએ. જો આ બધી પલટન અમારી અત્યારે પાછી શું કહેવાય ઘરે જવા માટે મેટ્રોમાં આવી ગઈ છે. પાછા જયપ્રકાશ આવી ગયા આપણે, જયપ્રકાશ નગર. જો ગાઈસ પાછા રેલવે સ્ટેશન આવી ગયા છે સામાન લઈને ઘરે જવા માટે. હવે અમે જઈએ છીએ અમદાવાદ રિટર્ન. પરમ દિવસ સવારે પહોંચીશું. અત્યારે નીકળ્યા છે, પરમ દિવસ સવારે પહોંચીશું 5:30 વાગે. રાત્રે 12 વાગ્યાની ટ્રેન છે અમારી અને અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. હવે પરમ દિવસ સવારે 5:30 વાગે પહોંચીશું. જો આપણે ટ્રેનમાં બેસી ગયા છે. આ વખતે આપણી સીટ ઉપરની સીટ છે, આ વચ્ચેવાળી છે ને આ સાઈડ વચ્ચેવાળી છે. નીચેની આપણી આ વખતે નથી. જતી વખતે વચ્ચેની હતી પણ નથી. બપોરના 1:30 વાગ્યા છે અને અમે મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે. અને જો હવે તડકો દેખવા મળ્યો કેટલા દિવસ પછી. અને ગરમી બી લાગે છે બહાર જઈએ તો. આટલા દિવસથી તડકો નહોતો જોયો, આજે તડકો જોવા મળે છે કેટલા દિવસ પછી. આટલો ભયંકર ગરમી લાગે એવો તડકો. કિલો શક્કરવાળી એવું કંઈક આવ્યું. મહારાષ્ટ્રમાં અમે પહોંચી ગયા છે અને તડકો છે જોરદાર.